હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોહિત. અત્યારે 500 પાટણની અંદર આપણે મુલાકાત માટે આવ્યા છે. તો આ જગ્યાએ તમને નોર્થ ગુજરાતનું સૌથી લાર્જેસ્ટ સિટિંગ એરિયાની એસીમાં બેસીને સરસ મજાની આઈસ્ક્રીમનો આનંદ તમે માણી શકો છો. અને ઇવન અહીંયા પાટણની અંદર સૌથી પહેલી વખત વફલ્સની અને થીક શેકની અંદર એવી અઢળક વેરાયટીની અંદર લઈ આવ્યા છે કે તમને પૂરેપૂરી મજા કરાવી દેશે. તો મોટાભાઈ, આપણું આ લોકેશન કહી દો મને, અને તમારું નામ પણ કહી દો એકવાર. મારું નામ દીપ ઠક્કર છે. ઓકે. આપણી લોકેશનની વાત કરીએ ને તો જસ્ટ પદમનાથ ચોકડીથી જસ્ટ નિયર બાય ઓનલી 20 મીટર્સ હશે. બરાબર. અને એમાં એક્ઝેક્ટ પફીઝાની બાજુમાં યુનાઇટેડ ફાર્મર છે. ઓકે. તો આ આઈસ્ક્રીમ જે એના A2 મિલ્કમાંથી વધારે પ્રખ્યાત છે, રાઈટ ને? યસ. ઓકે, તો ચલો હવે મને પ્યોર આઈસ્ક્રીમ ખવડાવશો ને? શ્યોર, તમને Okay. પ્યોર આઈસ્ક્રીમ તો ચલો. જ્યારે તમે એન્ટ્રી લો છો ને એટલે એકદમ વીઆઈપી અને મોડર્ન એમ્બિયન્સ તમને જોવા મળે છે. એર કન્ડિશનરની અંદર સરસમજાના આઈસ્ક્રીમનો આનંદ ભાઈ તમારા પરિવાર અને તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી ટ્રાય કરવા જેવો છે અહીંયાનો. હવે આપણે જે સેક્શન જોઈ રહ્યા છે એ આઈસ્ક્રીમનો છે. 15થી વધારે અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમ તમને જોવા મળે છે. અહીંયા તમે ખાસ કરીને જામુન આઈસ્ક્રીમ, કોકોનટ વાળી છે, વાઇનબેરી છે અને ઘણી એવી ચોકલેટ વાળી આઈસ્ક્રીમ પણ તમે ટ્રાય કરી શકો છો. હું આ બધી જ એક ટ્રાય કરવાનો છું. તમારે ખાસ ટ્રાય કરવી છે તેમની જામુન આઈસ્ક્રીમ તો ખાસ ટ્રાય કરી જજો. ખાસ આવો એટલે બેસ્ટમાં બેસ્ટ જો આઈસ્ક્રીમ હોય ને તો આમની જે જામુન આઈસ્ક્રીમ છે ને, હું તો ફર્સ્ટ ચાહક છું આનો. અને આની જે મજા છે ને ખરેખર અલગ છે. બીજી કોઈ પણ બ્રાન્ડમાં તમે કદાચ જાઓ હશો ને, પણ આની જે આઈસ્ક્રીમ છે ને ખરેખર તમને ફૂલ ઓન મજા પડાવી દેશે. એકદમ ક્રીમીનેસ પ્લસ આમનું જે જાંબુ છે ને એ ઉપરથી પણ આપણને જે બાઇટ, દરેક બાઇટની અંદર તમને જાંબુનો ફ્લેવર અને એના જે પલ્પ છે એ તમને ખાસ મળશે. પ્યોર A2 મિલ્કમાંથી બને છે. તમે જોઈ શકો છો કે એનો મિલ્ક છે એ બહારથી આવે છે. ફેક્ટરીમાં આવ્યા પછી એનું સેમ્પલિંગ થતું હોય છે. સેમ્પલિંગ થયા પછી એનો અલગ અલગ પ્રોસેસ થતી હોય છે. પ્રોસેસ થયા પછી એની અંદર સુગર છે, એને ફ્લેવર છે એ એડ ઓન કરવામાં આવતી હોય છે. અને પાછું એને ગરમ કરીને પ્યોર એકદમ ઠંડુ કરી નાખવામાં આવે છે. એના પછી આ આઈસ્ક્રીમ તૈયાર થતી હોય છે. જેમ કે આપણે અત્યારે લાઈવ તમે બતાવું છું, જે આપણું આ જાંબુનો પલ્પ છે એ અંદર એડ ઓન કરવામાં આવે છે. અને પાછળથી પણ આપણે જાંબુનો પલ્પ એની અંદર એડ કરવામાં આવે છે. અને મોટા બોક્સની અંદર પેક કરીને અહીંયા દરેક સ્ટોર સુધી પહોંચતું હોય છે. આ બધું A2 મિલ્કમાંથી બને છે. એટલે તમને પ્યોર આઈસ્ક્રીમ જે છે ને એ તમને ખાવા મળવાનું છે. પાટણની અંદર ફર્સ્ટ ટાઈમ આ લોકોએ વફલ સ્ટાર્ટ કરેલા છે, જે ઓથેન્ટિક અને સ્વાદિષ્ટ હોતા હોય છે. એકદમ ફ્લફી અને મસ્ત મજાના કેક ટાઈપ જેવા તમને અહીંયા વફલ્સ તમને જોવા મળી જતા હોય છે. ખરેખર ટોપિંગ સાથે અલગ અલગ વેરાયટી સાથે આપે છે એટલે ખરેખર મજા પડી જતી હોય છે આપણને. એની વિશેષતા શું છે મોટાભાઈ એ કહી દો. જો રોનીભાઈ, આપણે પહેલાં તો વોફલમાં બહુ બધી વેરાયટી છે. Okay. બટ સ્પેશિયલી આપણે રેડ વેલ્વેટ અને ટ્રિપલ ચોકલેટની જ્યારે વાત કરીએ ત્યારે આપણે રેડ વેલ્વેટ વોફલ એક રેડ કલર એક લવની નિશાની છે, રાઈટ? Yes. તેના માટે એને હાર્ટ શેપમાં આપણે ડિસ્પ્લે કરી શકીએ છીએ. જેમ તમારા કોઈ પાર્ટનર માટે કે તમારા મધર ફાધર માટે ઇવન તમે એ વસ્તુ હાર્ટ શેપ વોફલ જ્યારે એમને એક સિમ્બોલ ઓફ લવના ટર્મ્સમાં તમે શેર કરી શકો છો. અને સેમ કે આપણે એના અંદર બહુ હાઈ ક્વોલિટી જે ચોકલેટ સિરપ્સ ને એ બધું આવે છે એનાથી જ વોફલને બનાવીએ છીએ. તો એની જે પ્રીમિયમનેસ પ્લસ એનું ટેસ્ટ એ આપણે એકદમ એક્સ્ટ્રીમ લેવલ ઉપર હાઇજીન ફોલો કરી અને ડિલિવર કરીએ છીએ કસ્ટમરને. Yes. અને એની અંદર બી ડાઇનિંગની વાત કરું તમને, આપણે ડાઇનિંગ સિટિંગની, તો આપણે એમાં કેફે સ્ટાઇલ સિટિંગના અંદર ગયા છીએ. એનું રીઝન ખાસ એ છે કે ફેમિલી સાથે તમે આવ્યા છો બહાર, જો અલગ ટ્રેન્ડ છે કે જેના અંદર તો ફેમિલી સાથે આવીને તમે એક પ્રીમિયમનેસ સેટઅપ સાથે તમારા ફેમિલી જોડે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અહીંયા. અને એના જોડે જોડે આવું હાઇજીનિક ફૂડ અને જે ડેઝર્ટની વાત કરીએ જેમ કે વોફલ આપણી આગળ જ છે, તો આ બધી વસ્તુ આપણે અહીંયા રાખેલી છે તમે જેને તમે એન્જોય કરી શકો ફેમિલી સાથે. વાહ. હવે આપણે જે છે ચોકલેટ ટ્રાય કરવાના છીએ. આની અંદર ત્રણ અલગ અલગ ચોકલેટ સિરપ તમે જોઈ શકો છો. ખરેખર મજા પડી જશે. ચલો હવે છે ને આપણે થીક શેક ટ્રાય કરી લઈએ. તો હવે જે આપણે થીક શેક લાવ્યા છે તો એની વિશેષતા શું છે એ પણ કહી દો આપણે. વિશેષતામાં રોનીભાઈ તમારા હાથમાં જે છે ને એ બ્લુબેરી થીક શેક છે. બ્લુબેરી? યસ, નેચરલ ફ્રૂટ બેઝ થીક શેક્સ આપણે અહીંયા
યુએફસીના અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, બરાબર. જે પાટણ માટે પહેલી વાર છે. Okay. રાઈટ. તો એ બી આપણી સામે એ એક થિક શેક છે. અને સેકન્ડ થિક શેક કે જે લોટસ બિસ્કોફ છે, કે જે પ્રીમિયમ જે લોટસ બિસ્કોફ અને એનું જે કેરેમલ આવે છે એનાથી આપણે એને પ્રોપર એને ગ્લાઇન્ડ કરી અને એનો એકચ્યુઅલ જે લોટસ બિસ્કોફનો જે ટેસ્ટ છે આપણે 100% ડિલિવર કરીએ છીએ આ શેક થ્રુ. એની અંદર આપણે મિલ્ક બેઝ તો છે પણ પ્લસ ઉપર આપણે આઈસ્ક્રીમ પણ આપણે એડ ઓન કરેલી યસ, છે. આપણે જે પ્યોર A2 મિલ્કની જે વાત કરી રહ્યા છે ને, તો આપણે ખાલી આઈસ્ક્રીમમાં જ નહીં, આપણે જે શેક છે એ બી પ્યોર A2 મિલ્કના જેની વાત કરી રહ્યા, જે પ્યોર A2 મિલ્ક ગીર ગાયનું જે આપણે મિલ્કની વાત કરી રહ્યા હતા એનાથી જ આપણા થિક શેક બને છે. નોટ ઓનલી આઈસ્ક્રીમ બટ થિક શેક બી આપણે A2 મિલ્કમાંથી જ બનાવીએ છીએ. જેમ કે બ્લુબેરીની જે વાત કરીએ તો પ્રોપર એનો બ્લુબેરીનો જે ટેસ્ટ છે એ તો આવે જ છે, પણ સાથે સાથે તમે જોઈ શકો છો કે બ્લુબેરીના પીસીસ પણ આપણને આ થિક શેકની અંદર આપણને જોવા મળે છે. ખરેખર આ પ્યોર થિક છે, મજા પડી હશે તમને. હું કદાચ તમને રિકમેન્ડ કરું ને તો બ્લુબેરી ખાસ મંગાવજો, તમને એ વધારે મજા આવશે. ભાઈ કહેવા છે તો આઈપીએલની ટ્રોફી તો આવતા વાર લાગશે, પણ યુએફસીની અંદર તો છે ને ટ્રોફી જેવું સરસ મજાનો માઉન્ટ એવરેસ્ટની આઈસ્ક્રીમનું જે આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે ને, ખરેખર મજા પડી જશે તમને. જો અહીંયાથી ઉપર 2-3 જાતના તો વફલ્સ છે, કોર્ન છે, આઈસ્ક્રીમ છે અને એકદમ કલરફુલ દેખાય છે. ખરેખર આ જોઈને તો કોઈને પણ મોઢામાં પાણી આવી જવાનું છે. તો આવી જાઓ, પાટણની અંદર પદમનાથ ચોકડી કહેવાય છે અને ત્યાં તમને પફીઝાની બાજુમાં તમને આ જગ્યા જોવા મળી જશે. ખરેખર ડિલિશિયસ દેખાય જ એટલું છે ને એટલું ડિલિશિયસ મારા ખ્યાલથી ટેસ્ટમાં પણ હોવું જોઈએ. ટ્રાય કરી જ લઈએ આપણે. વફલ સાથેનું આઈસ્ક્રીમનું ટેક્સચર ખરેખર મજા પડાવી દેશે તમને, તો આવી જ જજો અહીંયા. આ આઈસ્ક્રીમનો સ્ટોર તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથેનો સરસ મજાનો હેંગઆઉટ કરી શકાય એવો પોઈન્ટ પણ બની જશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટ કરજો. અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી આઈસ્ક્રીમનો સ્ટોર તમને અહીંયા એસીમાં બેસીને તમે આઈસ્ક્રીમ ખાઈ શકો છો. ઘણી બધી વેરાયટીની અંદર લિસ્ટ તમને આપી દીધી છે. તો આવા નવા વિડીયો તમને જોવા હોય તો આપણા પેજને ફટાફટ ફોલો કરી નાખો. નવા એપિસોડ સાથે ફરી તમને મળતો રહીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.